પડી રહેલી આકરી ગરમીને પગલે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોને તડકામાં રાહત મળે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સિગ્નલ ઉપર ઊભાલા વાહન ચાલકોને છાંયડો મળે તે રીતના ગ્રીન નેટવાળા શેડ ઊભા કરવામાં આવી રહ્યા છે, જે પૈકી દાંડિયા બજાર બ્રિજ પાસે રવિવારે બપોરે જ ઊભો કરાયેલો શેડ પૈકી શનિ મંદિર પાસેનો શેડ ધરાશાયી થતા નાસભાગ મચી હતી। સ્થળ પરથી પસાર થતા એક વાહન ચાલકને પગના ભાગે ઈજા પહોંચ્યા હતા, જ્યારે તેના 2 બાળકો અને પત્નીનો બચાવ થયો હતો। સમગ્ર ઘટના અંગે જાણવા મળ્યા મુજબ ગોત્રી યોગીનગર ખાતે રહેતા 40 વર્ષના નિવૃત્તભાઈ મોરે પત્ની અને બાળકો સાથે બાઇક ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રાત્રે અંદાજે 11 વાગ્યાના અરસામાં દાંડિયા બજાર બ્રિજ તરફ જવાનો ગ્રીન કલરના પડદા લગાવેલો લોખંડના એંગલ ઉપર ઊભો કરાયેલો શેડ અચાનક ધરાશાયી થયો હતો, જેને પગલે બાઇક ચાલક નિવૃત્તિભાઈના જમણા પગમાં ઈજાઓ પહોંચી હતી। તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે તંત્રની બેદરકારીને પગલે મારા પત્ની અથવા બાળકનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત। રવિવારે બપોરે ભરગર્મીમાં આ સુવિધા ઊભી કરવામાં આવી હતી અને લાલબાગ બ્રિજ તરફથી આવતો ટ્રાફિક ફાયર બ્રિગેડથી એક તરફના રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો।